રાધનપુરથી મળી રહ્યા છે મોટા સમાચાર। બાયપાસ રોડ પાછળ ભ્રષ્ટાચારનો મોટો વિસ્ફોટ। રાધનપુર શહેરમાં બિલ્ડર લોબીને લાભ આપવાનો બાયપાસ નગરપાલિકા દ્વારા બાયપાસ માટે ટેન્ડર પ્રક્રિયા થઈ પણ જમીન સંપાદન હજુ સુધી થયું નથી। આરએનબી વિભાગ દ્વારા અગાઉ પાસ કરેલ જગ્યા બદલે નવા પોઈન્ટ પર રોડ, જ્યાં બિલ્ડરોની જમીન ટ્રાફિક સમસ્યાનું બહાનું બનાવી પાલિકા અને ધારાસભ્ય આપ્યો બિલ્ડરોને સીધો લાભ। પૂર્વ કોર્પોરેટર સુભાષભાઈ મકવાણાએ કર્યો ખુલાસો। આ છે રાજકીય અને વ્યવસાયિક ઉદ્દેશનો મેળાવડો। શહેરના સજાગ નાગરિકો હવે માંગે છે તપાસ, કોણ છે જવાબદાર। શહેરના વિકાસના નામે ફરી એકવાર રાજકીય હસ્તક્ષેપ અને ભ્રષ્ટાચારના ઘોર આક્ષેપો વચ્ચે રાધનપુરના બાયપાસ રોડનો મુદ્દો ગરમાયો છે। એક તરફ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ઉકેલ આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ લોકોના મનમાં સ્પષ્ટ શંકા છે કે આ બાયપાસ બિલ્ડર લોબીને લાભ પહોંચાડવા માટે છે। હવે જુએ છે કે શું અધિકારીશ્રીઓને તંત્ર ઈમાનદારીપૂર્વક તપાસ કરશે કે રાજકીય દબાણ હાવી રહેશે। એ તો જે બાયપાસ રોડ નગરપાલિકા દ્વારા જે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી છે, એ ટેન્ડરિંગ પ્રક્રિયા જોવા જાય તો જમીન સંપાદન નથી કરવામાં આવ્યું અને બાયપાસ રોડ તો એકચ્યુઅલીમાં ખરેખર ગવર્મેન્ટે આરએનબી વિભાગ દ્વારા જે તે વખતે મંજૂર થઈ ગયેલો છે। આ તો માત્ર ને માત્ર બિલ્ડર લોબીને ફાયદો કરવા માટે, મોટા પાયે ભ્રષ્ટાચાર કરવા માટે આ બાયપાસના ટ્રાફિકનું સમસ્યાનું નામ આપી અને ખોટો બિલ્ડર લોબીને લાભ કરવા માટે એ જગ્યાએ રોડ લઈ જાય, જ્યાં રહેણાંક વિસ્તાર નથી, જ્યાં પબ્લિક વસવાટ નથી કરતી, એ જગ્યાએ બિલ્ડરને ચોખ્ખો લાભ કરવા માટે બાયપાસ નામનો રોડ આપી અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। આ રોડમાં લગભગ મારા અંદાજ મુજબ જે તે વખતે ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે પણ લેટરો આપેલા છે અને અગાઉ લગભગ 6-7 મહિના પહેલાં ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી છે વહીવટદારના શાસનના। મેં તમને પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આ રોડ માત્ર ને માત્ર બિલ્ડર લોબીના જમીનના ભાવ વધે, પ્લોટના ભાવ વધે એ માટેથી જ બનાવ્યો છે। ને ખરેખર આવા 4 કરોડ રૂપિયાના રોડ હોય તો ગામ હિતમાં જે ગામના જે મેન રોડો છે, સોસાયટીના જે રોડો છે, વિસ્તારના જે રોડો આવતા ખરેખર એ દરેક પૈસાની પ્રાયોરિટી લોકહિતમાં અહીંયા રાધનપુર સિટીમાં આપવા પડે।